દ્વારકા જિલ્લામાં ખીજદડ ગામે આળા સંબંધમાં યુવાનની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી અને કુટુંબી મામાએ ભાણેજની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। ખીજદડ ગામે 33 વર્ષીય વિરમદેવસિંહ નામના યુવાનની હત્યા થઈ, જે હત્યાનો ભેદ કલ્યાણપુર પોલીસે આરોપીને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। આમ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં રહેતા 33 વર્ષીય વિરમદેવસિંહ જાડેજા નામના યુવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસે દેવભૂમિ દ્વારકા એલસીબી તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે જામ કલ્યાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। તેમજ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી છે। પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરવામાં આવી છે। આમ દ્વારકા એલસીબીને બાતમી મળી હતી કે આરોપી રાવલ પાસેના નગડિયા ગામની સીમમાં છુપાયેલો છે। આ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા એલસીબી અને કલ્યાણપુર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાને રાવલ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો અને કલ્યાણપુર પોલીસ સ્ટેશને લઈ તપાસ કરતા આરોપી ચંદ્રસિંહ દ્વારા વિરમદેવસિંહ જાડેજા નામના યુવાનની હત્યા કરવાનું કબૂલ્યું હતું। ઉપરાંત મૃતક યુવક આરોપીના કુટુંબી ભાણેજ થતા હોય એ પણ જાણવા મળ્યું હતું। મરણ જનારનું નામ હતું વિરમદેવસિંહ જાડેજા। તેમને હથિયારના ઘા વડે માથામાં ઈજા થયેલી હતી, એમને મૃત્યુ નિપજાવેલું હતું। આરોપીઓની સઘન શોધવા માટે પોલીસ, સ્થાનિક પોલીસ, કલ્યાણપુર પોલીસ તથા એલસીબી અને અન્ય ટીમો બનાવીને અમે આરોપીને પકડવા માટે તુરંત તજવીજ હાથ ધરેલી હતી। આરોપીને અમે ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ અટક કરેલ છે। એમને કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે। આરોપી કુટુંબી મામા થાય છે, મરણ જનારના મામા થાય છે। એનું નામ છે ચંદ્રસિંહ રતુભા જાડેજા, જેની હાલ અત્યારે રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હાલ અત્યારે પોલીસ હિરાસતમાં છે। આ ઘટના બનવાનું કારણ એ છે કે આ અંગત અદાવત હતી અને અદાવતનું કારણ એ હતું કે પ્રેમ પ્રકરણ હતું। મરણ જનારના પ્રેમ સંબંધ હતા આરોપીના પત્ની સાથે, આડા સંબંધના કારણે આ મૃત્યુ થયેલું છે। પોલીસ દ્વારા પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીના પત્ની સાથે મૃતક યુવકના પ્રેમ સંબંધ હોય અને અવારનવાર સમજાવવા છતાંય મૃતક યુવાન ન સમજતા આરોપી ચંદ્રસિંહે ઇરાદાપૂર્વક મૃતક વિરમદેવસિંહ જાડેજાની વાડીએ જઈ મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પોતે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ હત્યાના બનાવને પગલે સમગ્ર નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી। પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે।